ગોરવા કંપનીમાંથી 7.29 લાખના વાલની ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. વડોદરા શહેરના વિવિધ ગુનામાં સજા કાપતા આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ માહિતી આધારે ભીમનાથ બ્રિજ જતા રોડ પરથી મિલકત સંબંધી ગુનાઓમાં આચરતો રીઢો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ બીર બહાદુર રાણા, રહેઠાણ વૃંદાવન સોસાયટી, રણોલી, તાલુકા, જિલ્લો વડોદરા ને એક્સેસ મોપેડના આગળના ભાગે રાખેલ વાલ્વ નંગ 4 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પાસે એક્સેસ મોપેડ અને વાલ્વ નંગ 4ના પુરાવા રજૂ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી આ શખ્સ ઉપર વધુ શંકા જતા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. ત્યારે તેને પોતે તેના મિત્ર તરફથી મળેલી ટીપના આધારે એક્સેસ મોપેડ પર ગોરવા BIDC કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કંપનીમાંથી ગત 17મી માર્ચથી 20 માર્ચ દરમિયાન રાત્રિના સમયે ₹7.29 લાખના 83 વાલ્વોની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. આ ચોરી કરેલા વાલ્વ તેના મિત્રને આપી તેમજ 4 વાલ્વ પોતાની પાસે રાખ્યા હોય વેચવા જતો હોવાની કબૂલાત કરી હતી. એક્સેસ મોપેડ અને વાલ્વ 4 કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 3 આરોપીને ચોરીના વાલ્વ નંગ 69 સાથે કટ